નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ લેક્ચર 24 ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ, બરાબર, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો. ચાલો, ચેપ્ટર થોડું મોટું છે, બરાબર, તો બહુ બધા લેક્ચર્સ જોઈ જશે એઝ યુ કેન સી હિયર. બરાબર, તમે પણ બહુ બધા લેક્ચર આ લેશનને લઈને અટેન્ડ કર્યા છે અને હજી પણ કરવા પડશે, બરાબર, કારણ કે હજી ઘણું બધું આપણે જોવાનું છે. ઓકે, ચાલો, તો હવે આપણે જે વાત કરવાના છીએ, યાદ હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ જે છે એની પ્રિપરેશન યાદ હોય તો આપણે જોઈ હતી, બરાબર. પણ અત્યારે આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ જોવાના છીએ, બરાબર, રાસાયણિક ગુણધર્મો. તો આપણે જોશું આઇસોસાયનાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. બરાબર, તો આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝ અત્યારે આપણે જોવાના છે. ચાલો, તો ફર્સ્ટ પ્રોપર્ટીમાં જોશું જળ વિભાજનની પ્રક્રિયા. એઝ ઇટ ઇઝ આપણે જે સાયનાઇડમાં જોઈ હતી એવું સેમ અહીંયા જોવાનું છે. તો આપણે જોશું જળ વિભાજનની પ્રક્રિયા. જળ વિભાજન, જેને ઇંગ્લિશમાં હાઇડ્રોલિસિસ કહેવાય. યાદ હોય તો આપણે આઇસોસાયનાઇડ સંયોજનો જે છે, બરાબર છે, એમાં જે રીતે હાઇડ્રોલિસિસ જોઈએ છે એમ સાયનાઇડમાં જોયું હતું. સાયનાઇડમાં આપણે 3 જોયું હતું, 2 જોયું હતું. પાર્શિયલ હાઇડ્રોલિસિસ જોયું હતું એન્ડ સેકન્ડ વન કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ જોયું હતું. અહીંયા આપણે જે જળ વિભાજનની પ્રોસેસ જોશું, બરાબર, એ કમ્પ્લીટ જળ વિભાજન આવશે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ આલ્કાઇલ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડનું હાઇડ્રોલિસિસ જોશું. લાઈક આપણી પાસે એક્ઝામ્પલ છે RN≡C, બરાબર. એની પ્રોસેસ આપણે કોની સાથે કરશું? વોટર સાથે. આપણે કીધું એમ ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે? H+. રેડી? તો આપણી ફર્સ્ટ પ્રોડક્ટ શું હોઈ શકે એ મેઇન વાત આપણે જોવાની છે. ઓકે, ચાલો, તો એમાં ખાસ ધ્યાન આપજો કે અહીંયા એક H+ હશે અને એક અહીંયા ઓક્સિજન -2 ગણી શકો એન્ડ સેકન્ડ H+, બરાબર. હકીકતમાં નોર્મલી આપણે આવું નથી કરતા, પણ આ તો તમે સમજી શકો એવા ઇન્ટેન્શનથી તમને આ રીતે કહું છું. બાકી આપણે તો શું કન્સિડર કરીએ કે ઇન વોટર મોલિક્યુલ there are 2 ions present. first one is H+ and second one is OH-, બરાબર. તો આપણે નોર્મલી એમ કહી શકીએ કે નાઇટ્રોજન જે છે, બરાબર, એ નાઇટ્રોજન ઉપર માનો કે આપણે બોન્ડ જે છે એને ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર છે. તો નાઇટ્રોજન ઉપર એક હાઇડ્રોજન છે એ જોડાશે H+. હવે કાર્બન જે છે, બરાબર છે, એ કાર્બનની 2 વેલેન્સી ઘટે છે, બરાબર છે. એટલે એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન શું થશે? કાર્બન સાથે જોડાશે, બટ ઇટ્સ નોટ ઇન ધ ફોર્મ ઓફ OH-, બરાબર, અલગ અલગ જોડાશે. ઓક્સિજન જોડાશે પોતાની રીતે આ કાર્બન સાથે અને બીજું કોણ જોડાશે? H+, બરાબર. તો જોઈએ કે કઈ રીતે આખું જોડાણ થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ R નાઇટ્રોજન સાથે કોણ આવશે? H. ઓકે, કાર્બન સાથે ડબલ બોન્ડ O આવશે અને અહીંયા શું આવશે? H. આવું જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ નોર્મલી અહીંયા આપણને મળી શકે. રેડી? તો ફરી પાછું કહી દઉં કે N≡C આઇસોસાયનાઇડ જે છે એનું જળ વિભાજન કરાવો તો એક હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે, બાકી હોય તો ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન. તો કાર્બન સાથે ડબલ બોન્ડથી ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાશે. હવે હું કોઈ મિકેનિઝમ નથી કહેતી, બરાબર છે. મિકેનિઝમ નથી તો એનો મતલબ એવો છે કે તમારે સીધું ડાયરેક્ટલી યાદ રાખવું પડશે કે આ રીતે થાય છે, બરાબર. ચાલો, આગળ જોઈએ કે આગળ પણ આપણે સેમ વર્ક કરી શકીએ કે ઇન પ્રેઝન્સ ઓફ આપણે ફરી પાછું શું કરી શકીએ? હાઇડ્રોલિસિસ, બરાબર. ઇન પ્રેઝન્સ ઓફ એસિડ આપણે હાઇડ્રોલિસિસ કરી શકીએ. હવે જો જળ વિભાજન કરશું ને તો અહીંયાથી બ્રેકડાઉન થઈ જશે. કઈ રીતે? તો એઝ ઇટ ઇઝ H+ છે, O-2 છે, દેન ફરી પાછું શું છે? H+. આમાંથી H+ છે તમને દેખાય એ નાઇટ્રોજન સાથે જોડાવા જશે. તો બાકીનું જે દેખાય છે, બરાબર છે, એમાં હવે જે આ OH વધ્યો ને આખો, કયું ગ્રુપ હશે? અહીંયા OH-. રેડી? એ ગ્રુપ અહીંયા જોડાઈ જશે કાર્બન સાથે. તો શું થઈ જશે એ આપણે જોઈએ. ઓકે, ચાલો, તો આપણી પ્રોડક્ટ આવી બની જશે, ફાઇનલ પ્રોડક્ટ RNH+,
એચ. તો આ શું બની ગયું? પ્રાઇમરી એમાઇન. પ્રાઇમરી એમાઇન પ્લસ સેકન્ડ શું બનશે? તો અહીંયા આપણે ઓ એચ જોડી દઈએ આ ભાગમાં. કાર્બન ડબલ બોન્ડ ઓ એચ. શું બન્યું? એસિડ બન્યું ને. કયું એસિડ બન્યું? ફોર્મિક એસિડ. રેડી? તો તમે સમજી શકો કે આઇસોસાયનાઇડ સંયોજન છે એનું ઇન પ્રેઝન્સ ઓફ એસિડ હાઇડ્રોલાઇસિસ કરાવો છો તો દે આર the final product will be obtained, ઓકે, આફ્ટર 2 સ્ટેપ્સ. ઇન ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈ શકીએ કે આપણને કંઈક અલગ ટાઈપનું છે સી ડબલ બોન્ડ ઓ NH એટલે કે શું કહી શકાય? એમાઇડ કમ્પાઉન્ડ મળે છે. ઓકે, એમાઇડ કમ્પાઉન્ડ જે છે એનું ફર્ધર હાઇડ્રોલિસિસ કરાવવામાં આવે તો પ્રાઇમરી એમાઇન એન્ડ દેન એસિડ આપણને મળે છે. રેડી? ચાલો બીજા એક્ઝામ્પલ લાઈક પ્રોપર એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો C2H5N ટ્રિપલ બોન્ડ C પ્લસ H2 ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે? H પ્લસ. બરાબર? ચાલો ઇન કેસ હું અહીંયા ડાયરેક્ટલી 2 કરી દઉં છું. ડાયરેક્ટલી 2 ઇન ધ સેન્સ વન સ્ટેપમાં અગર રિએક્શન ફિનિશ કરું છું તો અહીં શું બનશે? C2 નહીં, આ પેનથી C2H5NH2 પ્રાઇમરી એમાઇન અને એસિડ કયું બનશે? તો HCOOH. રેડી? તો તમે જોઈ શકો કે ઇથેનેમાઇન મળે છે અને ફોર્મિક એસિડ મળે છે. ઓકે, હવે આપણે સેમ પણ બેન્ઝીન રિંગવાળું C6H5N ટ્રિપલ બોન્ડ C પ્લસ કેટલા મોલ લઈને ડાયરેક્ટ પ્રોસેસ કરાવીએ? 2 મોલ્સ ઓફ શું લઈ લઈએ? વોટર મોલિક્યુલ. 2 મોલ પાણીના અણુ સાથે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ આપણે પ્રોસેસ કરાવીએ છીએ તો આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હશે? તો આપણી ફાઇનલ પ્રોડક્ટ મળશે C6H5NH2 એનિલીન બની જશે એન્ડ એઝ ઇટ ઇઝ વી હેવ HO C ડબલ બોન્ડ O એન્ડ H. આપણને મળી જશે કયું એસિડ? તો ફોર્મિક એસિડ. ઓકે, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, આમાં કાંઈ એટલે કાંઈ ડિફિકલ્ટ છે નહીં, એકદમ ઇઝી છે. ઓકે, ફર્સ્ટ રિએક્શન મેં એવી રીતે બતાવી છે 2 સ્ટેપમાં કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થઈને ફાઇનલ પ્રોડક્ટ સુધી પહોંચી શકાય. બટ લાસ્ટ 2 રિએક્શન્સ એન્ડ પ્રોપર રિએક્શન, ઓકે, વિથ પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપણે જે રિએક્શન જોઈએ છે એ રિએક્શનની અંદર તમે જોઈ શકો છો કે આપણી પાસે જે એક્ઝામ્પલ્સ છે બરાબર છે એ પ્રોપર છે અને ફાઇનલ પ્રોડક્ટમાં કાંઈ નવીન નથી. જે પહેલાં મળ્યું છે એ જ અહીંયા મળે છે. ઓકે, ચાલો તો નોર્મલી અહીંયા સમજી શકાય એમ છે કે પ્રોડક્ટ શું હશે. હવે એમ કહી શકાય કે આલ્કાઇલ આઇસોસાયનાઇડ જે છે ને બરાબર છે એમાં કાર્બન એટમ છે એ નેગેટિવ ચાર્જવાળો હોય છે. ઇનિશિયલી એટ્રેક્ટ્સ ઇલેક્ટ્રોફાઇલ H પ્લસ in acidic medium but repels nucleophile OH minus ion. As a result, isocyanides are hydrolyzed only by acids but not by alkalis. Okay, ચાલો અહીંયા એક આપણી પાસે નોટ છે બરાબર, એ નોટ હું તમને એક્સપ્લેન કરી દઉં એ શું છે એ જોઈએ આપણે. બરાબર, ચાલો આપણે અગાઉ જોઈ ગયા છીએ યાદ હોય તો સાયનાઇડમાં કે સાયનાઇડનું હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ બેઝ પણ પોસિબલ છે, જ્યારે આઇસોસાયનાઇડમાં બેઝની હાજરીમાં હાઇડ્રોલિસિસ પોસિબલ નથી. તો આ નોટ છે આપણી. નોટ એવી છે કે આઇસોસાયનાઇડ સંયોજનમાં આઇસોસાયનાઇડ સંયોજનોનું આલ્કલીની હાજરીમાં જળ વિભાજન ન થઈ શકે. સાયનાઇડનું પોસિબલ છે પણ અહીંયા આઇસોસાયનાઇડમાં ઇટ્સ નોટ પોસિબલ. ઓકે, ટુ ડુ હાઇડ્રોલિસિસ ઇન પ્રેઝન્સ ઓફ આલ્કલી. વાય એવું શા માટે થશે? તો નોર્મલી કન્ડિશન શું છે કે હું આલ્કાઇલ આઇસોસાયનાઇડ લઉં RN ટ્રિપલ બોન્ડ C બરાબર. તો અહીંયા એવું થશે કે કાર્બન એટમ જે છે નેગેટિવ ચાર્જવાળો થશે RN બરાબર. અને આપણને ખબર છે એમ તમે જોઈ શકો ડબલ બોન્ડ C નેગેટિવ ચાર્જ, અહીંયા કયો છે પોઝિટિવ ચાર્જ બરાબર છે, નેગેટિવલી ચાર્જ.
તો કન્ડિશન એવી છે કે આ છે એ નેગેટિવ ચાર્જવાળું છે, બરાબર. એ નેગેટિવ ચાર્જવાળું હોવાના કારણે તે એટ્રેક્સ ઇલેક્ટ્રોફાઇલ H પ્લસ ઇન એસિડિક મીડિયમ. એસિડિક માધ્યમમાં જો પ્રોસેસ કરશું ઇન એસિડિક મીડિયમ H પ્લસની હાજરીમાં, H પ્લસની હાજરીમાં આપણે પ્રોસેસ કરીએ, બરાબર છે, તો H પ્લસને શું કરે, આકર્ષે છે, બરાબર. H પ્લસને શું કરે, આકર્ષે છે. પણ જો હું બેઝિક મીડિયમમાં પ્રોસેસ કરાવું છું, બરાબર છે, એટલે ઇન પ્રેઝન્સ ઓફ OH માઇનસની હાજરીમાં પ્રોસેસ, તો એ OH માઇનસને શું કરે, અપાકર્ષે છે. સેમ ચાર્જ થાય ને, નો અને ને અપાકર્ષે છે, બરાબર. અને એટલે બેઝિક મીડિયમમાં એની પ્રોસેસ પોસિબલ નથી બનતી, બરાબર છે, કારણ કે કંઈક પ્રોપર પ્રોડક્ટ તો મળવી જોઈએ ને, બરાબર છે. તો એસિડિક મીડિયમમાં પ્રોસેસ પોસિબલ બને છે, કારણ કે આપણી ફાઇનલ પ્રોડક્ટની અંદર તમે જોવો છો કે અહીંયા ડબલ બોન્ડ O થાય છે ને અહીંયા શું જોડાય છે, H. રેડી. એટલે H પ્લસ અહીંયા જોડાઈ જાય, ચાર્જ ન્યુટ્રલ થઈ જાય, પછી તો વેલેન્સી માટે ઓક્સિજન જોડાઈ શકે, બરાબર. પણ OH માઇનસ જે છે, OH માઇનસ એનો નેગેટિવ ચાર્જ, કાર્બનનો નેગેટિવ ચાર્જ અહીંયા જોડાવા માટે એબલ નથી, અને રિપલ્સ કરશે, બરાબર છે, તો પ્રોસેસ પ્રોપર નહીં થાય. રેડી. ચાલો, તો આ રીઝન છે અને યાદ રાખવું પ્રોપર રીતે. ચાલો, તો એક કેમિકલ પ્રોસેસ આપણે જોઈ કે ઇન પ્રેઝન્સ ઓફ એસિડ હાઇડ્રોલિસિસ કરવામાં આવે તો ફાઇનલ પ્રોડક્ટ શું મળે, પ્રાઇમરી એમાઇન મળશે અને ફોર્મિક એસિડ. ચાલો, બીજા નંબરની પ્રોસેસ જોઈએ. બીજી કેમિકલ પ્રોપર્ટી છે રિડક્શનની પ્રક્રિયા, બરાબર. રિડક્શનની પ્રોસેસ. ઓકે, ચાલો. તો આપણે જો એનું રિડક્શન કરાવીએ તો આપણને શું મળી શકે, અને રિડક્શનમાં નોર્મલી એકદમ સિમ્પલ છે, યા તો નિકલ ઓર પ્લેટિનમની પ્રેઝન્સમાં સોડિયમ એન્ડ આલ્કોહોલની પ્રેઝન્સમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકો, બરાબર છે. તમને ખ્યાલ જ હશે કે સોડિયમ અને C2H5OH આલ્કોહોલિક સોડિયમની પ્રેઝન્સમાં અગર હું રિડક્શન કરાવું છું તો એને મેન્ડિયસ રિડક્શન કહી શકાય. મેન્ડિયસ અગાઉ પણ મેં કીધેલું છે, બરાબર. તો બસ એ રિડ્યુસિંગ એજન્ટ કોમન છે, એમાં કહીશ. ચાલો, પ્રોસેસમાં શું થશે, RN ટ્રિપલ બોન્ડ C. રેડી. એનું આપણે રિડક્શન કરાવવાનું છે, બરાબર. તો એનું રિડક્શન મેં કીધું એમ કાં તો નિકલ અથવા શું લઈ શકાય, પ્લેટિનમ, અથવા તમે લઈ શકો સોડિયમ C2H5OH ઇન પ્રેઝન્સ ઓફ ઇથેનોલ. રેડી. જ્યારે રિડક્શન કરાવશું ને ત્યારે સાંભળજો, અહીંયા રિડક્શનની પ્રોસેસ પોસિબલ બનશે. હવે રિડક્શનની પ્રોસેસ એટલે આપણે તો શું કરવાનું છે, ખાલી હાઇડ્રોજન ઉમેરવાના છે. ઓકે, ચાલો. હાઇડ્રોજન જો હું એડ કરું છું તો આપણી પ્રોડક્ટ શું હોઈ શકે, તો તમે સમજી શકો આમાં બીજો કોઈ ચેન્જ આવી શકે એમ છે, અને ડાયરેક્ટ હાઇડ્રોજન જ એડ થશે, તો RNHCH3, કારણ કે અહીંયા તો એક હાઇડ્રોજનથી કામ નહીં થાય, બરાબર, પણ અહીંયા પોસિબલ છે. તો મારું કહેવાનું એમ છે કે કેટલા હાઇડ્રોજન જોઈ જશે, 4. એમાંનો એક હાઇડ્રોજન છે, બરાબર, એ અહીંયા આવશે, જ્યારે બાકીના 3 હાઇડ્રોજન છે, રેડી, એ ત્યાં એડ થશે. તો મતલબમાં આપણને જે મળે છે ને સેકન્ડરી અમાઇન મળે છે, તમે જોઈ શકો. બિકોઝ જે હાઇડ્રોલિસિસની પ્રોસેસ આપણે થોડીક વાર પહેલાં જોઈ ગયા, એમાં આપણને પ્રાઇમરી એમાઇન મળતું હતું. આ એવી પ્રોસેસ છે રિડક્શનની જેમાં આપણને શું મળે, સેકન્ડરી એમાઇન મળશે. ઓકે, તો આટલું ખાસ યાદ રાખવાનું કે તમે આઇસોસાયનાઇડ સંયોજનો છે એનું રિડક્શન કરાવો તો તમને સેકન્ડરી એમાઇન મળી શકે. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ પ્રોપરવાળું જોઈએ કે માનો કે CH3N ટ્રિપલ બોન્ડ C છે, બરાબર. હાઇડ્રોલિસિસ કરાવવું છે ઇન પ્રેઝન્સ ઓફ કયા કમ્પાઉન્ડ, તો તમારી સામે જ છે, સોડિયમ C2H5OH આલ્કોહોલ, બરાબર, અથવા કોણ આવશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. ચાલો, આની હાજરીમાં રિડક્શન કરાવીએ તો શું મળશે, ચાલો, તો આપણને મળશે CH3
CH3 NH અહીંયા CH3. ચાલો, તો આ સેકન્ડરી અમાઇન મેળવ્યું ડાયમિથાઇલ એમાઇન, ડાયમિથાઇલ એમાઇન જે છે આપણને મળે છે. રેડી? તો ડાયમિથાઇલ એમાઇન જે છે આપણી ફાઇનલ પ્રોડક્ટ છે, અને કીધું એમ કે હું સોડિયમ અને C2H5OHની પ્રેઝન્સમાં અગર પ્રોસેસ કરાવું છું તો એને મેન્ડિયસ રિડક્શન કહેવાય. શું કહેવાય? મેન્ડિયસ રિડક્શન. ઓકે, શું કહેવામાં આવશે એને? મેન્ડિયસ રિડક્શનની પ્રોસેસ કહેવામાં આવશે. તો બહુ સિમ્પલ રિડક્શન છે, બસ આટલું યાદ રાખો. 4 હાઇડ્રોજનની જરૂર પડશે, કારણ કે 1 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે અને બાકીના 3 હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય અને આપણને રિડ્યુસ્ડ પ્રોડક્ટ મળશે. ઓકે, ચાલો ત્રીજા નંબરની પ્રોસેસ જોઈએ આગળ. થર્ડ પ્રોસેસ. ચાલો, ત્રીજી છે આઇસોમેરાઇઝેશન. એનું આપણે આઇસોમેરાઇઝેશનની પ્રોસેસ કરાવીએ તો આપણને શું મળી શકે? એટલે સમઘટીકરણ. રેડી? આઇસોમેરાઇઝેશન. ચાલો, તો આલ્કાઇલ આઇસોસાયનાઇડ જે છે એને આપણે હીટ કરીએ અબાઉટ 500 કેલ્વિન ટેમ્પરેચરે, બરાબર છે, તો એમાં રીઅરેન્જમેન્ટ પોસિબલ બને. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રીઅરેન્જમેન્ટ? ગુજરાતીમાં એને કહેવાય પુનઃગોઠવણી. દેન પુનઃગોઠવણીથી આપણને એમાં એકના એક અણુમાં ખાલી પરમાણુઓ છે એની જગ્યા ચેન્જ થઈ અને આપણને આઇસોસાયનાઇડમાંથી સાયનાઇડ કમ્પાઉન્ડ મળશે, બરાબર, જે વધારે સ્ટેબલ હશે એઝ કમ્પેર ટુ આલ્કાઇલ આઇસોસાયનાઇડ. ઓકે, તો અહીંયા એમ કહી શકાય કે માનો કે મારી પાસે N∼C છે. આનું આપણે હીટિંગ કરવાનું છે એટ અબાઉટ 500 કેલ્વિન ટેમ્પરેચર, બરાબર. એનું હીટિંગ કરીએ તો આપણી જે પ્રોડક્ટ છે ને એ આવી હશે RC∼N આઇસોસાયનાઇડ. ઓકે, તો અહીંયા કઈ બાબત બને છે? પુનઃ ગોઠવણી થઈ છે, રીઅરેન્જમેન્ટ પોસિબલ બને છે, નથિંગ એલ્સ. તો આ બંને એમ પણ એકબીજાના સમઘટક છે, બરાબર છે, ગ્રુપ ચેન્જ છે, બાકીનું બધું સેમ છે. ઓકે, તો આઇસોસાયનાઇડ જે છે એમાંથી તમને શું મળી શકે? સાયનાઇડ. આઇસોસાયનાઇડ, બરાબર, એમાંથી સાયનાઇડ મળશે. રેડી? ચાલો, ત્યાર પછી આગળની ફોર્થ પ્રોસેસ જોઈએ. ચોથી પ્રોસેસ જે આપણે જોશું એ છે એડિશન રિએક્શન. એડિશન રિએક્શનનો મતલબ થાય યોગશીલ પ્રક્રિયા. ઓકે, ચાલો, તો કઈ રીતે યોગશીલ પ્રક્રિયા અહીંયા પોસિબલ બનતી હશે આપણે એ જોઈએ એક્ઝામ્પલથી. ઓકે, ચાલો, માનો કે હું મિથાઇલ આઇસોસાયનાઇડ લઉં છું, બરાબર, એમાં હું Cl2 દાખલ કરાવું છું તો મને મળી જશે મિથાઇલિમિનો કાર્બોનાઇલ ક્લોરાઇડ. ઓકે, કયા ટાઈપનું મળે છે જોઈએ. અલગ અલગ પ્રોસેસીસ આપણી પાસે એક્ઝામ્પલમાં છે CH3N∼C. એની પ્રોસેસ કોનારે કરાવવાની? Cl2 સાથે. મતલબ આપણે ક્લોરીન જે છે અંદર એડ કરવાનું છે. જ્યારે આપણે આવું કરશું ને, અહીંયા યાદ રાખજો 2 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. શું હશે? 2 ઇલેક્ટ્રોન. એટલે કાર્બન પર કયો ચાર્જ હોય? નેગેટિવ ચાર્જ, બરાબર, માઇનસ ચાર્જ. ઓકે, ચાલો, હવે તમે જોઈ શકો કે ક્લોરીન જે છે ક્લોરીન જોડાવા માટે આવશે. એટલે સીધી વાત છે કે કાર્બન 2 ક્લોરીન સાથે જોડાવા માટે એબલ છે. એટલે પ્રોડક્ટ કંઈક આવી બની જશે. CH3 છે, N∼C. કાર્બનની 2 વેલેન્સી ઘટે છે, બરાબર, એટલે એ Cl ને પોતાની સાથે શું કરશે? જોડશે. લોન પેર તો એઝ ઇટ ઇઝ છે. તો આ જે કમ્પાઉન્ડ બને છે ને એને કહેવાય મિથાઇલ કાર્બોનાઇલ ક્લોરાઇડ, બરાબર. શું આવશે? મિથાઇલ ઇમિનો કાર્બોનાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ઇમિનો કાર્બોનાઇલ ક્લોરાઇડ આવી પ્રોડક્ટ મળશે. તો આ છે ને થોડી સ્પેશિયલ પ્રોસેસીસ છે.
જ્યારે પણ એમ કહેવામાં આવે કે these are special types of processes, then you have to remember this reactions must be remembered by you. બરાબર, તમારે એને યાદ રાખવી પડશે સમજ્યા પછી, કારણ કે પહેલાં સમજવું જરૂરી છે કે કઈ રીતે જોડાણ થશે, એન્ડ દેન યાદ રાખવી પડશે, કારણ કે ઇટ્સ નોટ નેસેસરી દેટ યુ હેવ લર્ન ધીસ પ્રોસેસીસ ઇન યોર ગુજરાત બોર્ડ લેશન. બરાબર, તમે તમારા ગુજરાત બોર્ડના લેશનની અંદર આ પ્રોસેસીસ જોયું હોય એવું જરૂરી નથી. નહીં પણ આવી હોય તો તમારે શું કરવાનું છે, એને યાદ રાખવાની ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો હજી પણ આપણે યોગશીલ પ્રોસેસીસ જોશું અલગ અલગ. રેડી? ઓકે, ચાલો સેકન્ડ નંબરની પ્રોસેસ, માનો કે CH3N ટ્રિપલ બોન્ડ C. બરાબર, એની પ્રોસેસ આપણે કોની સાથે કરાવશું? અહીંયા ઇલેક્ટ્રોન એસિટીઝ સલ્ફર સાથે કરાવવાની. કોની સાથે? સલ્ફર. તો સલ્ફર નોર્મલી એની સાથે જોડાઈ મિથાઇલ આઇસોસાયનેટ બની જશે. બહુ સિમ્પલ, યાદ હોય તો મિથાઇલ આઇસોસાયનેટ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, CH3N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ S. સિમ્પલ. આને કહેવાય મિથાઇલ આઇસોસાયનેટ. મિથાઇલ આઇસોસાયનેટ. યાદ છે? આપણે ઓકે એડ કરતા હતા. રેડી? અને પછી આપણને પ્રોડક્ટ મળતી હતી, એ મિથાઇલ આઇસોસાયનેટ વાળું હાઇડ્રોલિસિસ. ચાલો આગળ પ્રોસેસ જોઈએ કે હવે શું પોસિબલ બની શકે એમ. બરાબર, તો માનો કે લેવામાં આવે CH3N ટ્રિપલ બોન્ડ C વિથ HGO મર્ક્યુરી ઓક્સાઇડ સાથે ઇનકેસ હું રિએક્શન કરાવું છું. બરાબર છે, તો શું બની જશે? તો આપણી પ્રોડક્ટ કંઈક આવી હશે, CH3N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. બરાબર, આપણને મળશે મિથાઇલ આઇસોસાયનેટ. મિથાઇલ અહીંયા એક પ્રોબ્લેમ છે, આઇસોસાયનેટ લખ્યું ને એની જગ્યાએ આઇસો પછી આવશે થાયોસાયનેટ, બિકોઝ વી હેવ હિયર સલ્ફર નોટ ઓક્સિજન. આઇસોથાયોસાયનેટ. અને અહીંયા આવશે મિથાઇલ આઇસોસાયનેટ. રેડી? ઓકે, આગળ વધીએ કે માનો કે હું ઓઝોન સાથે, સેકન્ડ જે પ્રોડક્ટ છે આવશે Hg2O. બરાબર, HgOમાંથી શું બની જાય? Hg2O. તો અહીંયા 2 મોલ્સ ઓફ યુઝ થશે, કારણ કે એક ઓક્સિજન અહીંયા આપે છે, એન્ડ દેન Hg2O બને છે. બરાબર, તો મર્ક્યુરી છે એનો ઓક્સિડેશન આંકમાં ચેન્જ આવે છે. અહીંયા +2 છે, પણ અહીંયા કેવો છે? +1. રેડી? ચાલો આગળની પ્રોસેસ જોઈએ કે માનો કે ઇથાઇલ આઇસોસાયનાઇડ છે એની ઓઝોન સાથે પ્રોસેસ કે C2H5N ટ્રિપલ બોન્ડ C. રેડી? એની પ્રોસેસ હું કોણ સાથે કરાવું? ઓઝોન સાથે. જો ઓઝોન સાથે પ્રોસેસ કરાવું, સેમ કન્ડિશન, મને મળશે C2H5N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. ઇથાઇલ આઇસોસાયનેટ. ઇથાઇલ આઇસોસાયનેટ. ઇથાઇલ આઇસોસાયનેટ. રેડી? સેકન્ડ પ્રોડક્ટ આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે કે શું હશે? ઓક્સિજન. રેડી? ચાલો હવે એક ઇમ્પોર્ટન્ટ બાબત કહી દો કે જે ફેમસ આપણી ભોપાલ દુર્ઘટના છે ને, યાદ હોય તો 1984માં બની હતી ભોપાલમાં. બરાબર છે, એમાં પોઈઝનસ મિથાઇલ આઇસોસાયનેટ જે છે ને એ ગેસ લીક થઈ ગયો હતો, અને જેના કારણે આઈ થિંક બહુ બધા લોકો એ ટ્રેજેડીમાં ઓફ થઈ ગયા હતા. બરાબર છે, તો આવો સવાલ ઘણીવાર પૂછાય છે કે ભોપાલ દુર્ઘટના માટે કયો ગેસ જવાબદાર છે? તો આવશે મિથાઇલ આઇસોસાયનેટ. રેડી? CH3N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O ગેસીસ ફોર્મમાં હોય છે, બહુ પોઈઝનસ ગેસ છે. આપણે આમ પણ કમ્પેર કરી ગયા છે, યાદ હોય તો, કે સાયનાઇડ એન્ડ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ આર પોઈઝનસ કમ્પાઉન્ડ્સ. બરાબર છે, ચાલો તો મિથાઇલ આઇસોસાયનેટ જે છે કઈ રીતે બનાવવામાં આવે છે જરાક આપણે પ્રોસેસ જોઈએ. મતલબ એ જે ઇન્ડસ્ટ્રી ચાલતી હતી ભોપાલની અંદર, એમાં કઈ રીતે બનાવવામાં આવતો હતો એ પ્રોસેસ આપણે જોઈશું. ઓકે, ચાલો
જરાક પ્રોસેસ જોઈએ. તો એમાં લેવામાં આવતું હતું મિથાઇલ એમાઇન. હવે આ તો બધાને ખબર પ્રાઇમરી કાઇન્ડ ઓફ એમાઇન છે. એની પ્રોસેસ ફોસ્જીન સાથે કરવામાં આવતી. આ ફોસ્જીનની તમે આઈ થિંક સાંભળ્યું હશે કે પોતે પણ એક ઝેરી શું છે, ગેસ છે. ફોસ્જીન ઝેરી હોય છે, ઝેરીમાંથી ઝેરી બને, બરાબર. હવે એમાંથી માઇનસ થઈ જાય HCl, રેડી. અહીંયાથી અહીંયાથી Cl કેન્સલ આઉટ થઈ અને આપણને મળી જાય CH3NH બરાબર. આવું કમ્પાઉન્ડ ઇન્ટરમીડિયેટ મળે છે. આ ફાઇનલ પ્રોડક્ટ નથી. આ જે ઇન્ટરમીડિયેટ છે એને શું કરવામાં આવે, હીટ કરવામાં આવે. ગરમ કરે એટલે ફર્ધર માઇનસ શું થઈ જાય, HCl, અહીંયાથી H, અહીંયાથી Cl, અને જે બની જાય ને એ આ બને CH3 એન્ડ ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આ જે બને મિથાઇલ આઇસોસાયનેટ. તો ભોપાલની અંદર જે ગેસ બનતો હતો મિથાઇલ આઇસોસાયનેટ, એ કંઈક આ રીતે બનતો હતો, બરાબર છે. તો રાતમાં એ અચાનકથી લિંકેજ થયું અને એના કારણે બહુ મોટો આઈ થિંક કંઈક એ ફેલાઈ ગયો, પછી બ્લાસ્ટ થયો હશે. આઈ ડોન્ટ નો મોર અબાઉટ ઇટ, બરાબર. તો ભોપાલ દુર્ઘટના માટે જવાબદાર, રેડી. તો ભોપાલની જે દુર્ઘટના છે એના માટે જવાબદાર ગેસ ઇઝ મિથાઇલ આઇસોસાયનેટ ગેસ, બરાબર. ચાલો આગળ વધીએ. અહીંયા આપણી કેમિકલ પ્રોપર્ટીઝ જે છે, બરાબર છે, એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ડિફરન્સ ઇઝ બિટવીન સાયનાઇડ એન્ડ આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ્સ, રેડી. કોઈ એક કમ્પાઉન્ડ લઈ અને આપણે ડિફરન્શિએટ કરશું કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો એના માટે આપણે લઈશું ઇથાઇલ સાયનાઇડ લાઈક C2H5CN અને અહીંયા લઈશું C2H5NC. એટલે છે સેમ જ, બંને એકબીજાના સમઘટક છે. દે બોથ આર આઇસોમર્સ ઓફ ઈચ અધર, બરાબર. અને એની વચ્ચે કેરેક્ટરની બાબતમાં કયા મીન્સ કે ડિફરન્સીસ જોવા મળે છે, આપણે એના ઉપર ફોકસ કરીએ છીએ. લાઈક પહેલાં આપણે જોઈશું એની સ્મેલ, ઓર્ડર, એટલે ગુજરાતીમાં એને કહેવાય વાસ. તો આની નોટ અનપ્લીઝન્ટ, મતલબ ન ગમે તેવી વાસ નથી હોતી. ન ગમે તેવી વાસ નથી હોતી, મતલબ ગમે તેવી હોય છે. જ્યારે એક્સ્ટ્રીમલી અનપ્લીઝન્ટ, સખત ન ગમે તેવી વાસ. આઇસોસાયનાઇડ જે છે, ઇથાઇલ આઇસોસાયનાઇડ, સ્મેલ કરો તો તમને બિલકુલ પસંદ નહીં આવે એવી સ્મેલ હોય છે. પાણીમાં દ્રાવ્યતા, વોટરમાં સોલ્યુબિલિટી જે છે આ દ્રાવ્ય થશે, જ્યારે આ કેવો રહેશે, અદ્રાવ્ય. આપણને રીઝન ખબર છે, મેં અગાઉ એક્સપ્લેન કરેલું છે. હાઇડ્રોજન બોન્ડિંગ ઇઝ પોસિબલ ઇન સાયનાઇડ કમ્પાઉન્ડ બટ ઇટ્સ નોટ possible in isocyanide compound, and that's why cyanide compounds are soluble in water whereas isocyanide compounds are insoluble in water. એસિડની પ્રેઝન્સમાં H પ્લસની હાજરીમાં જળ વિભાજન. ઓકે, તો અહીંયા શું મળી શકે આપણને જળ વિભાજનથી, C2H5COOH, બરાબર. જ્યારે અહીંયા શું મળે, C2H5NH2. યાદ છે ને, હજી થોડી વાર પહેલાં આપણે જોઈ ગયા છે. અહીંયા એસિડ મળશે, જ્યારે અહીંયા એમાઇન મળશે. આ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવું છું, રેડી. આલ્કલીથી હાઇડ્રોલિસિસ, OH માઇનસની પ્રેઝન્સમાં છે. OH માઇનસ એટલે આલ્કલીની હાજરીમાં જળ વિભાજન, બરાબર. જો એવું કરીએ ને તો અહીંયા એસડીઝ મળી જશે, C2H5COOH, બરાબર. તો અહીંયા નો રિએક્શન, હમણાં જોઈએ. Reaction is not possible there because there is a negative charge on carbon atom, okay, which repels OH minus nucleophile, and that's why there's no any kind of reaction possible in that particular reaction type in presence of OH minus. Okay, પછી રિડક્શનની વાત કરીએ. માનો કે હમણાં હજી રિડક્શન જોયું. આના રિડક્શનથી શું મળતું હતું, પ્રાઇમરી એમાઇન. જ્યારે આના રિડક્શનથી આપણને શું મળી જાય, સેકન્ડરી એમાઇન. ઓકે, ચાલો
પછી આને હીટ કરવામાં આવે એટ એટ 520 કેલ્વિન ટેમ્પરેચરે હીટ કરવામાં આવે તો અહીંયા અસર ન થાય. જ્યારે અહીંયા ઇથાઇલ સાયનાઇડમાં ફેરવાઈ જાય, પુનઃ ગોઠવણી થાય. રેડી? તો આ બંને વચ્ચેના મેઇન ડિફરન્સીસ છે જે તમે જોઈ શકો નોર્મલી, બરાબર છે. તો બહુ સિમ્પલ છે, એટલું કંઈ ડિફિકલ્ટ નથી, અને પ્રોપરલી વર્ક કરશો તો ડેફિનેટલી તમે એને સમજવા માટે એબલ છો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધશું, અને આગળ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું ડાયઝોનિયમ સોલ્ટ, એની પ્રોપર્ટીઝ, બરાબર છે, એન્ડ અધર things about diazonium salt. Ready? But in next video lecture. Okay.